ઉમિયાનું પૃથ્વી પર વિરાજમાન એકમાત્ર અખંડ સ્વરૂપ, વિશ્વના 107 દેશોમાં વસતા કડવા પાટીદારોની કુળદેવી અને સમગ્ર વિશ્વમાં ફેલાયેલા ભક્તોના કલ્યાણ કરનાર જગત જનની માં ઉમિયા। કહેવાય છે કે ભગવાન શિવ માતા ઉમિયા સાથે પૃથ્વી પર આવ્યા હતા અને માતા ઉમાને સરસ્વતી નદીના કિનારે રાહ જોવાનું કહીને શિવ રાક્ષસોનો વિનાશ કરવા માટે નીકળી ગયા। સમય જતાં માતા ઉમાએ શિવજીની રાહ જોતા જોતા માટીના 52 પૂતલા બનાવ્યા, જેમાં શિવજીએ પ્રાણ ફૂંક્યા। આ 52 વ્યક્તિઓ કડવા પાટીદાર સમાજની 52 શાખના મહાન પૂર્વજો તરીકે ઓળખાયા। ભગવાન શિવે આ સમયે ઉમાનગરની સ્થાપના કરી, જે સમય જતાં ઊંઝા તરીકે પ્રસિદ્ધ થયું। વિક્રમ સંવત 212માં રાજા વ્રજપાલના સમયમાં ઊંઝામાં માતા ઉમિયાજીનું ભવ્ય મંદિર નિર્માણ કરવામાં આવ્યું।